હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરવાની છે રેશન કાર્ડમાં કેવાયસી ઘરે બેઠા આપણા પોતાના મોબાઈલમાં કઈ રીતે કરવું એના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયો આપણને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, તેમજ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં હું આપને જણાવી દઉં કે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમે નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન આપને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ખોલવાનું છે। મેં અહીંયા અમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ખોલી દીધું। ત્યાર પછી આપણે સર્ચ કરશું। સર્ચમાં આપણે લખવાનું છે માય રેશન। મેં અહીંયા ટાઈપ કરી અને સર્ચના બટન ઉપર ક્લિક કરું છું તો સૌપ્રથમ તમને આ એપ દેખાશે myration.gujarat। આ લોગો છે ગુજરાતના મેપવાળો એપ। તો આ એપ તમારે સૌપ્રથમ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે। મારા મોબાઈલમાં ઓલરેડી મેં ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરેલી છે, જેથી મારે અહીં ઓપનનું બટન આવે છે। અને એક આ ટ્રસ્ટેડ એપ્લિકેશન છે, 1 મિલિયન પ્લસ ડાઉનલોડ થયેલા છે અને ગુજરાત સરકાર તરફથી આ એપ છે। તો મિત્રો, સૌપ્રથમ તમે આ એપ ઇન્સ્ટોલ કરી લેજો। ત્યાર પછી આપણે એપને ઓપન કરીએ તો આ રીતનું કંઈક આવે છે ઇન્ટરફેસ। એપ લોડ થાય છે ત્યાર પછી તમે જોઈ શકો છો દર્શક મિત્રો, અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે। તો અહીંયા હું મારો મોબાઈલ નંબર નાખું છું। દર્શક મિત્રો, એપ ખુલ્યા પછી અહીં મોબાઈલ નંબર નાખવાના આવે છે। તો મેં અહીંયા અમારા મોબાઈલ નંબર ટાઈપ કરી દીધા છે। જો તમે આ એપ પહેલી વાર ખોલતા હો તો તમારે નીચે લખેલું છે નવા વપરાશકર્તા, ત્યાં ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારું નામ નાખવાનું આવે છે અને ત્યાં પણ મોબાઈલ નંબર, એટલે તમે રજિસ્ટ્રેશન કરવાનું છે। મેં ઓલરેડી આમાં રજિસ્ટ્રેશન કરેલું છે, એટલે ડાયરેક્ટ હું મોબાઈલથી લોગિન થાઉં છું। તો અહીંયા હું ઓટીપી મોકલો એના ઉપર ક્લિક કરું છું। તો દર્શક મિત્રો, ઓટીપી આવી ગયો છે। હવે હું ઓટીપી અહીંયા ટાઈપ કરી દઈશ। ત્યાર પછી ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરીશ। એપનો હોમ પેજ આવે છે। તો આમાં તમે નોખું બધું જોઈ શકો છો। જાહેર વિતરણ વ્યવસ્થા, રેશન કાર્ડની વિગતો, આધાર અને મોબાઈલની સ્થિતિ, પછી નીચે તમે જોઈ શકો છો આધાર કેવાય। તો દર્શક મિત્રો, સૌથી પહેલાં આપણે અહીંયા આપણા રેશન કાર્ડના નંબર નાખી આપણે જોવાનું છે કે આપણો રેશન કાર્ડમાં કેવાયસી થયેલું છે કે પેન્ડિંગ છે કેટલાનું। તો સૌપ્રથમ હું અહીંયા આધાર અને મોબાઈલની સ્થિતિ ઓલા ઉપર ક્લિક કરીશ। ત્યાર પછી આપણે અહીંયા રેશન કાર્ડ નંબર નાખવાનો આવે છે। તો અહીંયા મેં ઓલરેડી રેશન કાર્ડ નંબર નાખેલો છે। ત્યાર પછી બાજુમાં કેપ્ચા કોડ લખેલો છે, તો હું કેપ્ચા કોડ નાખું છું। ત્યાર પછી વિગતો બતાવો એના ઉપર હું ક્લિક કરીશ। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા જો બતાવે છે અહીંયા સૌપ્રથમ આપણા ઘરના સભ્યોનું જેના નામે રેશન કાર્ડ છે એનું નામ પહેલું છે, પછી બીજું નામ, આમ રીતે તમને બતાવે છે। ત્યાર પછીના કોલમમાં બતાવે છે આધારની સ્થિતિ। તો દર્શક મિત્રો, અહીં બાજુમાં તમે લખેલું છે કેવાયસી પેન્ડિંગ, એટલે આમાં કેવાયસી થયેલું નથી। મોબાઈલની સ્થિતિવાળું જે કોલમ છે એમાં નો કરેલું છે, દેટ મીન્સ કે આમાં મોબાઈલ નંબર કનેક્ટેડ નથી। ત્યાર પછી બીજામાં પણ તમે બીજા નામ છે તો એમાં કેવાયસી પેન્ડિંગ, આમ દરેક સભ્યોના નામ દેખાશે તમને, અને એમાં કેવાયસી પેન્ડિંગ છે અથવા કમ્પ્લીટ છે એવું તમને બતાવશે। તો આમાં મારામાં પેન્ડિંગ છે, તો આપણે કેવાયસી કરશું। તો દર્શક મિત્રો, આટલું થઈ ગયું, તમારે જોઈ લેવાનું આના કોના બાકી છે કેવાયસી। ત્યાર પછી આપણે બેક આવી જઈશું, હોમ પેજ ઉપર આવી જઈશું। ત્યાર પછી અહીં આપણે આધાર કેવાયસી ઉપર ક્લિક કરશું। ત્યાર પછી આ સૂચનાઓ તમે બધી વાંચી શકશો। અને આપણે જ્યારે કોઈપણ જગ્યાએ કેવાયસી કરવા જઈએ તો ફિંગરપ્રિન્ટથી અથવા ફેસથી થઈ શકે। તો આપણે અહીંયા આપણા ફેસથી કેવાયસી કરવાનું છે। તો અહીંયા લખેલું છે ડાઉનલોડ આધાર ફેસ રીડ એપ, એના ઉપર હું ક્લિક કરીશ એટલે ગૂગલ પેમાં જશે। આ એપ મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે, એટલે મારામાં અનઇન્સ્ટોલનું બટન બતાવો। તમારે દર્શક મિત્રો આ એપ છે ને ઇન્સ્ટોલ કરી વાળવાની છે। ત્યાર પછી આપણે પાછું એપમાં આવી જવાનું છે। આ સૂચના તમે સ્ટેપ બાય સ્ટેપ એના લખેલા છે, કઈ રીતે આપણે ઘરે બેઠા આપણા મોબાઈલમાં કેવાયસી કરવું એના સ્ટેપ છે, તો વાંચી લેજો। ત્યાર પછી હું ડાયરેક્ટ લાસ્ટમાં આવી જાઉં છું અને અહીંયા ચેકબોક ઉપર ક્લિક કરી કાર્ડની વિગતો મેળવો તેના ઉપર ક્લિક કરું છું। તો અહીંયા મને બતાવે છે કેવાયસી સ્ટેટસ તપાસો। તો મેં ઓલરેડી કેવાયસી કરી દીધું છે, અપ્રૂવ થયું કે કેમ એનું સ્ટેટસ જોવા માટે અહીંયા કરવાનું હોય છે। પણ તમે દર્શક મિત્રો, આવું તમારે નહીં આવે, તમારે રેશન કાર્ડ તમારો નાખવાનો આવશે અને બાજુમાં કેપ્ચા કોડ કરવાનો આવશે, એ નાખવાનું રહેશે। ત્યાર પછી તમારે દર્શક મિત્રો રેશન કાર્ડ નાખવાનું, અને જે સભ્યનું કેવાયસી કરવું છે કેવાયસી એનો આધાર કાર્ડ નંબર નાખવાનો આવે છે। ત્યાર પછી તમે નેક્સ્ટ સ્ટેપ કરતા જશો એટલે તમારો ફેસ રીડિંગ કરવાનું આવશે। ત્યાર પછી તમે એના ઉપર ઓકે કરશો એટલે તમારી રિક્વેસ્ટ છે તે એપમાં સબમિટ થઈ ગઈ, અને 1 અથવા 2-3 દિવસમાં તમારું કેવાયસી છે એ કમ્પ્લીટ બતાવશે। તો તમે આવી રીતે દર્શક મિત્રો ઘરે બેઠા તમારા મોબાઈલમાં કોઈ પણ કચેરીએ જ્યાં વગર કેવાયસી કરી શકો છો તમારા મોબાઈલમાંથી। તો દર્શક મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।